અને હવે વાત રાજ્યના વાતાવરણને લઈને તો માવઠાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ, વરસાદની આગાહી કરાઈ। ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ રહેશે, વલસાડ અને દમણમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ। આ સાથે દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે। હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાઓ છે। અમરેલી, ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે। તો રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। માવઠાની આગાહી કરાતા જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। વધુ અપડેટ સાથે ન્યૂઝ રૂમથી અમારા સહયોગી પ્રીતિ મમતાની લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રીતિ, અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ને એના વચ્ચે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી। વિંડીના માધ્યમથી સમજાવો કે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડે એવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ, એક તરફ એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી તો પડી જ રહી છે, પરંતુ સાથે સાથે બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા 19, 20, 21 અને 22 આમ 3 થી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। ગઈકાલ મોડી સાંજે અને રાત્રે ડાંગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। હવે આજે જાણીએ કે કયા કયા વિસ્તારમાં વરસાદ એટલે કે માવઠું પડી શકે છે। વિંડીના માધ્યમથી જાણીએ કે 21 તારીખનું આપ જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરીએ તો આ રાતનો સમય છે અને હવે જેમ જેમ વાતાવરણ બદલાય છે, દિવસ આગળ વધી રહ્યો છે, તેમ ખાસ કરીને આપ જોશો તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યારે આગાહી કરવામાં આવી છે। અમરેલીનો આપ પટ્ટો જોઈ રહેશો, ભાવનગર છે, ખંભાત છે કે જ્યાં વરસાદની આગાહી, ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। તો સાથે સાથે સૌરાષ્ટ્રની સાથે હવે અહીંયા જે આખો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, સુરત છે, વ્યારા છે, ચીખલી છે, ભરૂચ છે, રાજપીપળા છે, બોરેલી છે, આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં પણ વરસાદી માહોલ રહી શકે છે। એટલે કે આવતીકાલે પણ આ બપોર સુધી આ યથાવત જ રહેશે। બપોર સુધી પણ કમોસમી માવઠું પડી શકે છે। તો સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર તો છે, પણ દક્ષિણ ગુજરાતના દાદરાનગર હવેલી, કેન્દ્ર શાસિત પ્રદેશમાં દમણમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવો માહોલ જે છે આવતીકાલ સુધી પણ યથાવત રહેશે। પરંતુ હવામાન વિભાગ દ્વારા એ ચોક્કસથી કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે પવન ફૂંકાશે ઠંડો અને વરસાદ પડશે, પણ સૌરાષ્ટ્રમાં તો જો વરસાદ પણ પડશે પરંતુ અહીંયા ગરમી તો યથાવત જ રહેવાની છે। ભાવિની, આભાર માહિતી માટે।